નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આજના આધ્યાત્મિક યોગિક વિડીયોમાં, જ્યાં આપણે જાણીશું સૂર્ય નમસ્કાર એટલે કે સૂર્ય નમસ્કારનો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક અભિગમ. સૂર્ય માત્ર એક ગ્રહ નથી, એ પ્રાણ શક્તિનું સ્ત્રોત છે, જાગૃતિનું પ્રતીક છે અને સૂર્ય નમસ્કાર એ છે આધ્યાત્મિક પ્રાર્થના અને યોગિક એક્સરસાઇઝનું અનોખું મિશ્રણ. આજે આપણે સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ્સ, શ્વાસ વ્યવસ્થા, શરીર પરના વૈજ્ઞાનિક પ્રભાવ અને આત્મિક અપલિફ્ટ વિશે વિગતે વાત કરીશું. ચાલો શરૂઆત કરીએ. સૂર્ય નમસ્કાર શું છે? સૂર્ય નમસ્કાર શબ્દ 2 સંસ્કૃત શબ્દોથી બનેલો છે. સૂર્ય એટલે પ્રકાશ, પ્રાણશક્તિનો સ્ત્રોત, અને નમસ્કાર એટલે નમન, પ્રાર્થના. આ પ્રાચીન વૈદિક કાળથી ચાલી આવેલ યોગિક સિદ્ધિ છે, જ્યાં સૂર્યને આધ્યાત્મિક ચેતનાનું પ્રતીક માનવામાં આવતું. યોગશાસ્ત્ર કહે છે કે સૂર્ય નાડી, પિંગલા, પ્રાણશક્તિનું મુખ્ય ચેનલ છે અને સૂર્ય નમસ્કાર તે શક્તિને જાગૃત કરતું અભ્યાસ છે. સૂર્ય નમસ્કાર માત્ર એક કસરત નથી, એ છે પ્રાર્થના પ્લસ ધ્યાન પ્લસ શરીર સાધના પ્લસ પ્રાણાયામ, એક સંપૂર્ણ વર્કઆઉટ ફોર અ બોડી, માઇન્ડ એન્ડ સોલ. કેટલાક વિદ્વાનો માને છે કે સૂર્ય નમસ્કાર ઓછામાં ઓછા 2500 વર્ષ જૂની સાધના છે, જ્યારે કેટલાક માન્યતા અનુસાર આ આધુનિક સ્વરૂપ 1920-30માં અવતર્યું. પરંતુ એક વસ્તુ નક્કી છે કે વૈદિક યુગમાં સૂર્યોદય સમયે મંત્ર, જલ અર્પણ, ફૂલ અને ચોખા સાથે સૂર્યને નમન કરવાની રીત હતી અને તેમાંથી જ વિકાસ થયો આ 12 આસનોની ક્રમબદ્ધ યોગિક સાયકલનો. ચાલો 12 આસનોના સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. પોઝિશન 1, પ્રણામ આસન. શ્વાસ સામાન્ય, મનને સ્થિર કરો. પોઝિશન 2, હસ્ત ઉત્તરાસન. શ્વાસ લો, છાતીમાં ઉર્જા ફેલાવો. પોઝિશન 3, પાદ હસ્તાસન. શ્વાસ છોડી દેતા આગળ વળો. પોઝિશન 4, અશ્વ સંચાલના આસન. શ્વાસ લો, નાભી પર ધ્યાન. પોઝિશન 5, દંડ આસન. સૂર્ય નમસ્કારનું 5મું આસન. પોઝિશન 6, અષ્ટાંગ નમસ્કાર. 8 અંગો જમીન પર, શ્વાસ સામાન્ય. ચીન, છાતી, બંને હાથ, ઘૂંટણ અને પગની આંગળીઓ. પોઝિશન 7, ભુજંગાસન. શ્વાસ લો, હૃદય ખુલવાની અનુભૂતિ કરો. પોઝિશન 8, પર્વતાસન પાછું. પોઝિશન 9, અશ્વ સંચાલનાસન, લેફ્ટ લેગ સાથે. પોઝિશન 10, પાદ હસ્તાસન. પોઝિશન 11, હસ્ત ઉત્તરાસન. પોઝિશન 12, પ્રણામાસન. એક સંપૂર્ણ ચક્ર. 12 આસન ઇઝ ઇક્વલ ટુ 1 રાઉન્ડ. 12 રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ પૂર્ણ સૂર્ય નમસ્કાર સેશન. સરેરાશ 15 મિનિટ કરવું. સૂર્ય નમસ્કારમાં શ્વાસનું મહત્વ 50%થી વધુ છે. પ્રથમ પોઝ સામાન્ય, હસ્ત ઉત્તરાસન. શ્વાસ લો. પાદ હસ્તાસન. શ્વાસ છોડો, પાછળ પગ લઈ જવું. શ્વાસ લો. પર્વતાસન. શ્વાસ છોડો. ભુજંગાસન. શ્વાસ લો. આવું રિધમિક શ્વાસ ચેતનાને જાગૃત કરે છે, માઇન્ડફુલનેસ વધારે છે, તણાવ હટાવે છે, પ્રાણશક્તિ વધારે છે. ચાલો હવે શારીરિક લાભો પણ જાણી લઈએ. મસલ્સ એન્ડ જોઇન્ટ્સ. 90% મસલ્સ એક્ટિવ, સ્પાઇન લવચિક, જોઇન્ટ મોબાલિટી વધારે છે. નર્વસ સિસ્ટમ. સ્પાઇન સ્ટ્રેચ, નર્વસ ફાઇબર સક્રિય થાય છે, બ્રેઇન સેન્ટર એલર્ટ થાય છે. પાઇનિયલ બોડી ક્લોક સંતુલિત થાય છે. પિટ્યુટરી હોર્મોન રિલીઝ સંતુલિત થાય છે. પેનક્રિયાસ ઇન્સ્યુલિન સુધરે છે. હાર્ટ ફંક્શન મજબૂત થાય છે. બ્લડ શુદ્ધ થાય છે. ફેફસા 100% ભરાય, સ્ટેલ એર બહાર, ઓક્સિજન લેવલ વધે છે. આંતરડા મસાજ થાય છે, અગ્નિ વધે છે, ગેસ કબજિયાત નિવારે છે. પરસેવાથી ટોક્સિન્સ બહાર જાય છે એટલે ગ્લોઈંગ સ્કિન. સૂર્ય નમસ્કાર માત્ર યોગ નહીં, પરંતુ એક છે ચાલતી પ્રાર્થના. આપણા 5 શરીર સ્તરો પર અસર કરે છે. અન્નમય કોષ, શારીરિક શરીર. પ્રાણમય કોષ, એનર્જી બોડી. મનોમય કોષ, માઇન્ડ લેયર. વિજ્ઞાનમય કોષ, ઇન્ટ્યુઇશન લેયર. આનંદમય કોષ, બ્લીસ બોડી. નમસ્તે મુદ્રા, અહંકાર તૂટે છે. અષ્ટાંગ પોઝ, વિનમ્રતા વધે છે. સૂર્ય મંત્રા, ભક્તિ જાગે છે. મિત્રો, સૂર્ય નમસ્કાર હજારો વર્ષ જૂનું યોગિક વિશેષ સ્થાન છે.
શરીરને તંદુરસ્ત બનાવે છે, મનને સજાગ કરે છે, આત્માને પ્રકાશિત કરે છે. દરરોજ 15 મિનિટ 12 રાઉન્ડ સૂર્ય નમસ્કાર માત્ર 1 મહિના કરો. એનર્જી લેવલ વધશે, હોર્મોનલ બેલેન્સ થાય છે, ઇમ્યુનિટી વધે છે, મન શાંત થાય છે, મેડિટેશન ઊંડું બને છે. આજથી જ શરૂઆત કરો સૂર્ય નમસ્કાર. શરીર, મન અને આત્માનો આદ્ય યોગિક સંયમ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓમ સૂર્યાય નમઃ. ધન્યવાદ.